તું જીવે છે એ પણ પરમાત્મા છે અને જીવનમાં તારે પામવાનું છે એ પણ પરમાત્મા છે. અલ્લાહ જગત પણ છે, જીવન પણ છે અને તારું ધ્યેય પણ છે. અને એ અવસ્થાનો અનુભવ થતા તારું કયું સ્વરૂપ પ્રગટ થશે, તારી પાસે શું રહી જશે, આ પ્રકારનું જીવન રૂપાંતરિત થતા તને તારામાં શું દેખાશે કે અનલ હકના તને દર્શન થશે, અનલ હકનો તને દીદાર થશે. ભગવાન એ અનલ હક છે. ઈશ્કે હકીકીની આ સાધના, એમાં પરમાત્માનું અનલ હક સ્વરૂપ એ જ તારી વાસ્તવિકતા છે. ઈમાનપૂર્વક તું જીવવાનો પ્રયાસ કર, ઈમાનપૂર્વક તું આ માર્ગે ગતિ કરવાનો પ્રયાસ કર. અને ઈમાન એટલે બીજાને છેતરવા નહીં, તે નહીં, પોતાના સ્વરૂપને ન છેતરવું, પોતાની જાતને ન છેતરવી, પોતાની જાત સાથે વિવાદ ન કરવો અને પોતાની જાત સાથે વિમુખ ન થવું, તે એનું નામ યોગ. પોતાના સ્વરૂપથી વિમુખ ન થવું એનું નામ યોગ. પોતાના સ્વરૂપનું વિસ્તૃતીકરણ કરવું. વિમુખ ત્યારે જ ન થઈ શકાય કે જ્યારે આપણા પોતાના સેન્ટરને આપણે વિકસિત કરીએ, આપણા પોતાના કેન્દ્રને આપણે વિસ્તૃત કરીએ, આપણી પોતાની ક્ષિતિજોને આપણે વિસ્તારીએ. અને આપણી પોતાની ક્ષિતિજોને વિસ્તારવાની પ્રોબેબિલિટી શ્રી અરવિંદ સમજાવે છે કે પરમાત્માએ આપણને મેન્ટલ કોન્શિયસનેસમાં આપી છે. દેહનો વિસ્તાર થઈ શકે, પ્રાણનો વિસ્તાર થઈ શકે, પણ દેહ અને પ્રાણનો વિસ્તાર કરતા પહેલા મનનો વિસ્તાર કરવો પડે. અને મનના વિસ્તૃતીકરણમાં, મનની ક્ષિતિજોના વિસ્તારમાં, મનની ગતિના વિસ્તારમાં, મનની પવિત્રતાના, મનની પાત્રતાના અને મનની ચેતનાના વિસ્તારની અંદર જે સેન્ટર છે એ સેન્ટરની આપણને પ્રતીતિ થાય. કારણ કે વિસ્તાર પ્રકૃતિ તરીકે થયેલો એ ચેતનાનો વિસ્તાર છે, તારા સેન્ટરનો વિસ્તાર છે. તને મળેલી આ જીવનની આકૃતિ એ શ્રેષ્ઠ સૌંદર્યવાન આકૃતિ છે. તને મળેલું આ સૌંદર્ય એ સત્યમ શિવમ સુંદરમની પ્રસાદી છે. તને મળેલું આ સૌંદર્ય એ પરમાત્માનું પોતાનું પરિમાણ છે. એ શ્રી અરવિંદનો ઉપરનો ત્રિકોણ છે. શ્રી અરવિંદના પ્રતીકનો આ ઉપરનો ત્રિકોણ છે. અને તે સૌંદર્યનો વિકાસ કરવો, તે સૌંદર્યને પ્રગટ કરવું, તે સૌંદર્યને આનંદ તરીકે ધારણ કરવું એ અનલ હકની અવસ્થા છે. સેન્ટરની તું પ્રાપ્તિ કર અને સેન્ટરની પ્રાપ્તિ તારા મનના માધ્યમ દ્વારા કરવાનો તું પ્રયાસ કર. એવું મન પરમાત્માએ તને આપ્યું છે. મનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા થકી તું મનની પાવર સૃષ્ટિએ સર્જેલા બંધનમાંથી મુક્ત થશે અને તને જીવન એની યથાર્થ સૃષ્ટિ તરીકે દેખાશે. આપણે ક્યારેય પણ જીવનને અને જગતને યથાર્થ દ્રષ્ટિથી જોતા નથી. આપણા મને સર્જેલી સૃષ્ટિનું આપણે આપણા જગતની ઉપર, જીવનની ઉપર અને આપણા પોતાની ઉપર આરોપણ કરીએ છીએ. આપણે મનની સૃષ્ટિને પરમાત્માની સૃષ્ટિ માની દીધી, આપણે આપણા અહમની સૃષ્ટિને સમષ્ટિ માની દીધી અને આપણે આપણા પોતાના અહમની ગતિને સર્વશ્રેષ્ઠ જીવન ગતિ તરીકે ધારણ કરી દીધી. આ ભ્રમણા છે. શ્રી અરવિંદ કહે છે, માય યોગ ઇઝ અ નેગેશન ઓફ ટુ નેગેશન્સ. મારો યોગ એ બે નિષેધોનો નિષેધ છે. એક નિષેધ હું પશ્ચિમના ભૌતિકવાદનો કરું છું. Eat, drink and be married, tomorrow we will die. ગ્રીક દર્શનમાં એપિક્યુરિયસ નામનો એક તત્વવેત્તા થઈ ગયો, જેના દર્શનમાંથી જગતનો ભૌતિકવાદ પેદા થયો છે. એ ભૌતિકવાદ કે જીવન શાને માટે છે? જીવન આનંદને માટે છે, જીવન સુખને માટે છે, જીવન મનના સુખને માટે છે, જીવન મને સ્વીકારેલી સુખની સૃષ્ટિને માટે છે, જીવન મને પ્રગટ કરેલી અને મને ધારણ કરેલી સૃષ્ટિનું અનુભવ કરવાને માટે છે. મનનું સુખ પ્રગટ કરવાને માટે પરમાત્માએ જીવન આપ્યું છે. એ ભૌતિકતા પેદા કરે છે અને આ ભૌતિકતા એ એપિક્યુરિયસ બતાવે છે કે ઈટ, ડ્રિંક એન્ડ બી મેરીડ, ટુમોરો વી વિલ ડાય. ખાઈ પીને મજા કરો, આવતીકાલે મરી જવાના છે. એ જ વાસ્તવિકતા છે. જગતમાં આ સિવાય બીજું કોઈ સત્ય નથી.
અને પશ્ચિમનું જગત આ ગ્રીક દર્શનની એપિક્યુરિયન ગતિના માર્ગે આજે પણ આગળ વધે છે. ત્યાં આધ્યાત્મિકતા, તપ, સાધના, ભક્તિ, પ્રાર્થના, આરાધના એનું લક્ષ્ય ભોગ છે. ભારતની આધ્યાત્મિકતાનું લક્ષ્ય યોગ છે. પશ્ચિમની આધ્યાત્મિકતા કેવાતી આધ્યાત્મિકતા નથી, એ મોરાલિટી છે, નીતિમત્તા છે. જીવનને સંયમ નિયમની અંદર કેન્દ્રિત કરીને એક રસ્તો બનાવવામાં આવ્યો. આ રસ્તે તું ચાલ એટલે તને આ અનુભવ થશે. પ્રેમ અને પશ્ચાતાપના માર્ગે તું જીવન જીવવાનો પ્રયાસ કર. કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનું અને જગતને પ્રેમ કરવાનો. લવ thy neighbor as thyself. 10 કમાન્ડમેન્ટ્સમાં બાઇબલમાં બતાવવામાં આવ્યો રસ્તો. એ રસ્તો માત્ર પ્રેમપૂર્વક તું જીવવાનો પ્રયાસ કર. લોર્ડ જીસસ ક્રાઇસ્ટે જગતને પ્રેમ કર્યો, દુશ્મનને પ્રેમ કર્યો, પરિસ્થિતિને પ્રેમ કર્યો, દુર્ભાગ્યને પણ પ્રેમ કર્યો, આક્રોશને પ્રેમ કર્યો, દુશ્મનાવટને પ્રેમ કર્યો. એના પથ્થર મારનારની ઉપર જીસસ ક્રાઇસ્ટે ક્યારે પથ્થર માર્યો નહીં. એ પ્રેમથી તું જીવવાનો પ્રયાસ કર, તને તારા પાપનું દર્શન થશે. અને તારા પાપનું દર્શન થતા, તારા પાપનું પ્રાયશ્ચિત થતા તને ક્રિશ્ચિયાનિટીની અંદર જે અવસ્થા તે પ્રાપ્ત થશે. તને અનુભવાશે કે તું પરમાત્માનો પુત્ર છે અને પરમાત્માના પુત્રના સ્વરૂપનું દર્શન કરવાને માટે ભગવાને તને પૃથ્વી પર મોકલો છે. બાકીનું બધું જીસસ ક્રાઇસ્ટ કરશે, લોર્ડ ત્યાર પછી કરી દેશે. ત્યાં ક્રિશ્ચિયાનિટી સમાપ્ત થઈ ગઈ. પણ ત્યાં મોરાલિટી બતાવવામાં આવી, નીતિમત્તા બતાવવામાં આવી. ભારતની આધ્યાત્મિકતા મોરાલિટીનો પણ સ્વીકાર કરે છે, ભારતની આધ્યાત્મિકતા ભૌતિકતાનો પણ સ્વીકાર કરે છે, અને ભારતની આધ્યાત્મિકતા નીતિમત્તા અને ભૌતિકતાની ઉપરની વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરે છે. કારણ કે આ ટોટાલિટીનું દર્શન છે. જ્યારે કણમાં પણ પૂર્ણતાને પીછાડી, પરબ્રહ્મમાં પણ પૂર્ણતાને પીછાડી, પ્રકૃતિમાં પણ પૂર્ણતાને પીછાડી, અને પ્રકૃતિથી પર છે એ પરાત્પરમાં પણ પૂર્ણતાને પીછાડી, એ જે દર્શન છે એ ટોટાલિટીનું દર્શન છે. શ્રી અરવિંદ કહે છે કે હું બીજી વસ્તુનો નિષેધ કરું છું. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. જગત મિથ્યા છે અને પરમાત્મા સત્ય છે. બ્રહ્મ તત્વ, પરબ્રહ્મ તત્વ સત્ય છે અને જગત મિથ્યા છે. આદિ જગતગુરુ શંકરાચાર્યએ આ માયાવાદ પ્રગટ કર્યો. પણ આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન શિવજીનો અવતાર છે. ભગવાન શિવજીનું દર્શન એ ખોટું હોઈ ન શકે. આદિ જગતગુરુ શંકરાચાર્યજીને જે અભિપ્રેત છે મિથ્યામાં, એ મિથ્યા એટલે જૂઠાણું, મિથ્યા એટલે નિરર્થક, મિથ્યા એટલે નોન એન્ટિટી, મિથ્યા એટલે જેનું અસ્તિત્વ નથી તે, એ અર્થ મિથ્યાનો નથી, એમ શ્રી અરવિંદ સમજાવે છે. શંકરાચાર્ય પછીની પ્રગટ થયેલી સ્કૂલે જે મિથ્યાનો અર્થ કર્યો કે જેનું અસ્તિત્વ નથી તે, મિથ્યા એટલે ભ્રમણા, મિથ્યા એટલે હેલ્યુસિનેશન, મિથ્યા એટલે ભ્રામક, એ અર્થ આદિ જગતગુરુ શંકરાચાર્યને અભિપ્રેત નથી. મિથ્યાનો અર્થ છે સ્થિતિમાં ન રહેતું, જે સ્થિતિમાં નથી રહી શકતું એ મિથ્યા. જે ગતિને ધારણ કરીને સ્થિતિનો ત્યાગ કરી દે છે, જેનાથી ગતિને ધારણ કર્યા થકી સ્થિતિ છૂટી જાય છે, જેનાથી ગતિશીલ બનવા થકી સ્થિતિનો આપોઆપ ત્યાગ થઈ જાય છે, એવા પ્રકારની અસ્મિતા, એવા પ્રકારની ગરિમા, એવા પ્રકારની એન્ટિટી તે માયા. માટે શ્રીમદ ભાગવતની અંદર માયાના બે સ્વરૂપ બતાવવામાં આવ્યા. એક મહામાયા અને બીજી યોગ માયા. જે મહામાયા છે એ ભ્રમણા છે, અને જે યોગ માયા છે એ શાશ્વત શક્તિ છે, જ્યાં સ્થિતિ અને ગતિ બંને એક થાય છે. સ્થિતિ અને ગતિ એકબીજાના વિરોધી નથી, એ યોગ માયા છે. અને સ્થિતિ અને ગતિનો વિરોધાભાસ પ્રગટ થાય છે એ મહામાયા છે. દેખાય છે ને અદ્રશ્ય થઈ જાય છે, દેખાય છે ને અદ્રશ્ય થઈ જાય છે, દેખાય છે ને હાથમાંથી સરી જાય છે. સંસ્કૃતિ ઇતિ સંસાર. જે હાથમાંથી સરી જાય છે તે સંસાર. સંસારને પકડી નથી શકાતો, આપણે સંસારને પકડી નથી શકતા, માટે આપણે સંસારના સ્વામી નથી બની શકતા. આ જે ભ્રમણા છે
એ આદિ જગતગુરુ શંકરાચાર્યના મિથ્યાનો અર્થ માત્ર આ ભ્રમણા નથી, એમ શ્રી અરવિંદ સમજાવે છે. મિથ્યા એટલે પરિવર્તનશીલ, જે ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે, અને ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે માટે સ્થિતિ આપણા હાથમાંથી સરી જાય છે. સ્થિતિ આપણે પકડી શકતા નથી. જે શાશ્વતી છે તેને પકડી શકતા નથી, પણ શાશ્વતીને પકડી શકાય એવા પ્રકારની શક્તિ, એવા પ્રકારની દ્રષ્ટિ અને એવા પ્રકારની અવસ્થા પરમાત્માએ આપણને આપણા પિંડમાં આપી છે. એને તું ધારણ કરવાનો પ્રયાસ કર. એને શ્રી અરવિંદે કેન્દ્ર કહ્યું છે. આપણા જીવનનું જે સેન્ટર છે, આપણી આકૃતિનું જે સેન્ટર છે, એ આપણી આકૃતિના સેન્ટરને પ્રાપ્ત કર્યા થકી આપણને આપણી આકૃતિનું જે વિકૃત સ્વરૂપ છે, એ વિકૃત સ્વરૂપની એ માયા આપોઆપ નિર્સન થઈ જાય અને આપણને યોગ માયાનો અનુભવ થાય. યોગ માયા એ પરમાત્માની શક્તિ છે અને મહામાયા એ પરમાત્માનું પ્રતિબિંબ છે. યોગ માયા એ જીવનની ગતિ છે. દેખાય તો પણ ને ન દેખાય તો પણ, અનુભવાય તો પણ ને ન અનુભવાય તો પણ. ગ્રીક દર્શનની અંદર યુક્લિડ નામનો એક ગણિત શાસ્ત્રી થઈ ગયો. એ ગણિત શાસ્ત્રીએ સમજાયું, એ ફિલોસોફર હતો. ગણિત અને ફિલોસોફી, મેથેમેટિક્સ અને ફિલોસોફી એ બે વચ્ચે વિરોધાભાસ નથી. ફિલોસોફી એ અદ્રશ્ય જગતની મીમાંસા છે અને ગણિત એ દ્રશ્ય જગતની મીમાંસા છે. દ્રશ્ય જગતને પ્રગટ કરવાને માટે પ્રતીક, ફિગરના પ્રગટ કરવામાં આવ્યા. આ વસ્તુની કિંમત કેટલી છે કે 50 રૂપિયા. આ વસ્તુની કિંમત કેટલી છે કે 500 રૂપિયા. આ વસ્તુની કિંમત કેટલી છે કે 5 લાખ રૂપિયા. તારા જીવનની કિંમત કેટલી છે કે આફ્રિકામાં ગુલામો વેચાતા તે વખતે આફ્રિકાના ગુલામોને માટેના પૈસા ચૂકવવામાં આવતા તે કે એટલી કિંમત. અને આજે પણ માણસ વેચાય છે. દેજના ભાવમાં દીકરી વેચાય છે. આ દેશની વિકૃતિ છે. મજૂરીના ભાવમાં માનવ વેચાય છે. એ આ દેશની વિકૃતિ છે. કેમ કે આત્મીયતાનો અભાવ છે, ત્યાં ભૌતિકતાનું સામ્રાજ્ય છે. જ્યાં સ્વતંત્રતા છે ત્યાં મૂલ્ય છે, અને જ્યાં પરતંત્રતા છે ત્યાં કિંમત છે. આ પ્રાઇસ અને વેલ્યુની વચ્ચેનો તફાવત છે. પ્રાઇસ એ વિકૃતિ છે અને વેલ્યુ એ આકૃતિ છે. જગતમાં આકૃતિનું દર્શન થવું એ લીલા છે, અને જગતમાં કિંમતનું દર્શન થવું, પ્રાઇસનું દર્શન થવું, વેપારનું દર્શન થવું એ વિકૃતિ છે. જગતમાં દિવ્યતાનું દર્શન થવું એ સંસ્કૃતિ છે, અને જગતની અંદર માત્ર ને માત્ર કિંમતનું દર્શન થવું એ વિકૃતિ છે. વિકૃતિનું સર્જન ક્યાં થાય છે એમ યુક્લિડ સમજાવે છે. જેનું સેન્ટર ચલિત થઈ જાય છે તેના જીવનમાં વિકૃતિ પેદા થાય છે. જેનું સેન્ટર સ્થિર બને છે તેના જીવનમાં આકૃતિ પ્રગટ થાય છે. સૌંદર્ય આકૃતિમાં છે કારણ કે સત્ય આકૃતિમાં છે, અને સત્ય અને સૌંદર્યનો સમન્વય થાય છે. એ સત્ય અને સૌંદર્યનો યોગ થતા જે પ્રગટ થાય છે તે શિવ તત્વ છે, અને એ શિવ તત્વ તે શાશ્વત છે. મેં ગઈકાલે આપણે કહ્યું, ભગવાન શિવજીનું મૃત્યુ નથી બતાવવામાં આવતું. દક્ષ પ્રજાપતિની પુત્રીનું મૃત્યુ બતાવવામાં આવે, પાર્વતીનું મૃત્યુ બતાવવામાં આવે. શિવ તત્વનું મૃત્યુ બતાવવામાં આવતું નથી. તે શાશ્વત છે. જે સ્થિતિ છે તે શાશ્વત છે. જે પરિવર્તનશીલ છે એ વિસર્જિત છે. પ્રકૃતિ વિસર્જિત છે. પુરુષ તત્વ શાશ્વત છે. પરમ તત્વ શાશ્વત છે, અને પ્રકૃતિ એ સરકમફરન્સ છે. પુરુષ તત્વ એ સેન્ટર છે. અને યુક્લિડ આ મેથેમેટિક્સ અને જ્યોમેટ્રી બતાવે છે કે ઇટ ઇઝ ધી સેન્ટર ધેટ ગેટ્સ એક્સપાન્ડેડ ઇન્ટુ ધી સરકમફરન્સ. સેન્ટર સરકમફરન્સ બને છે, સેન્ટર એ પરિઘ બને છે. પરિઘ સેન્ટર નથી બનતો. સેન્ટરનું એક્સપાન્શન થતાં આપણને પરિઘની પ્રાપ્તિ થાય છે, પણ સેન્ટરનું એક્સપાન્શન થતાં પરિઘ ક્યારે પ્રાપ્ત થાય છે કે સેન્ટર સ્થિર રહે તો, સેન્ટરની સ્થિતિ બને તો, સેન્ટરમાં સ્થિતિ પ્રગટ થાય તો, અને સેન્ટરમાં સ્થિતિ પ્રગટ થતા જે ગતિ પ્રગટ થાય, સ્થિતિને આધારે જે ગતિ પ્રગટ થાય તે આકૃતિ બને, અને સ્થિતિને છોડી દીધા બાદ જે ગતિ પ્રગટ થાય
એ અધોગતિ અને અવગતિ બને. કંપાસ મૂકો તમે સેન્ટરમાં, એક અણી સેન્ટર તરીકે મૂકો અને પછી વર્તુળને દોરવાનો પ્રયાસ કરો તો સેન્ટર સ્થિર હશે તો વર્તુળ વર્તુળ બનશે, સેન્ટર સ્થિર હશે તો આકૃતિ એ જીરો બનશે, સેન્ટર સ્થિર હશે તો આકૃતિ એ આકૃતિ બનશે અને સેન્ટર જો હલી જશે તો આકૃતિ એ વિકૃતિ બનશે, વર્તુળ એ વાંકું ચૂકું બનશે. આપણું જીવન વિકૃત છે, આપણું જીવન અમન નથી, આપણું જીવન પાક નથી, આપણું જીવન પવિત્ર નથી, આપણું જીવન પરમાત્માની શ્રેષ્ઠ આકૃતિ નથી, આપણું જીવન પરમાત્માનું સ્વરૂપ નથી, આપણું જીવન સચ્ચિદાનંદ નથી, કારણ કે આપણું સેન્ટર સ્થિર નથી. સેન્ટરની પ્રાપ્તિ એનું નામ સાધના છે અને સેન્ટરની પ્રાપ્તિ પછી જીવનની ગતિનો અહેસાસ થવો એ યોગ છે. યુગનીએ લખ્યું, ઇટ ઇઝ ધી ઇન્ટરેક્શન બિટવીન સેન્ટર એન્ડ ધી સર્કમફરન્સ.